Hey everyone, good morning, good evening, and good afternoon to all of you. How are you all better? I hope all are doing well. So, in the last lecture, we have seen question number 1 from unit number 2. Now, we move on to the question number 2. And as I said in your last lecture, that point number 1 2 is question number 1. Then, point number 3 4 5 are not that much important. That's why I'm not going to discuss about it in a brief. Just you have to look at it once. Now we move on to the IMP portion, that is point number 6, and point number 6 is given on your page number 44. 44 નંબરના પેજ ઉપર તમને આઈએમપી પોઈન્ટ છે યુનિટ નંબર 2 માંથી એ આપવામાં આવેલો છે, ધેટ ઇઝ ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન પરફેક્ટ કોમ્પિટિશન. ઓકે, જે તમારી સામે મેં તમને મૂકેલો છે. ઓકે, so now first of all we'll see the number 1, the meaning of equilibrium of the industry. એટલે કે ઉદ્યોગની સમતુલાનો અર્થ આપણને આપવામાં આવેલા છે, બરાબર. So in that the group of firms producing homogeneous product is called industry. Industry એટલે શું થાય? તો industry એટલે કે એ કે જે શું કરે છે, એક જેવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ફોર એક્ઝામ્પલ કાપડ ઉદ્યોગ. ફોર એક્ઝામ્પલ કાપડ ઉદ્યોગ તો તમને જોવા મળશે કે ઘણી બધી કંપની કાપડ બનાવે છે. તો જ્યારે જુદી જુદી કંપનીઓને આપણે ભેગી કરીશું તો એ શું બની જશે? કાપડ ઉદ્યોગ બની જશે. ઓકે, એક્ઝામ્પલ પણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ ક્લોથ ઇઝ પ્રોડ્યુસ બાય ધ રેમન્ડ મિલ્સ, અરવિંદ મિલ્સ. બે એક્ઝામ્પલ તમને આપેલા છે. એક તો રેમન્ડ મિલનો એક્ઝામ્પલ છે, બીજો અરવિંદ મિલનો એક્ઝામ્પલ છે. તો બંનેનું કામકાજ શું છે કે તે લોકો કપડાં બનાવે છે. તો એ બંનેનો સમાવેશ ક્યાં થશે? નોર્મલી એમનો સમાવેશ કરવામાં આવશે કાપડ ઉદ્યોગની અંદર, ધેટ ઇઝ નોન એઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. એને આપણે શું કહી શકીએ છીએ? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. The industry experiences equilibrium in the perfect competition when all the firm earns only normal profit. એમને શું જોવા મળશે? નોર્મલ પ્રોફિટ મળતો જોવા મળે છે. And as normal profit is obtained, the new firm do not enter and old firm do not leave the industry. અને નોર્મલ પ્રોફિટ તમને મળતો હોય તો એવા સમયે નવી કોઈ કંપની અસ્તિત્વમાં આવતી નથી, અને જે કંપની પહેલાથી અસ્તિત્વમાં છે એ જલ્દી પોતાનો ધંધો બંધ કરીને પણ જતી નથી. Therefore there is a stability in the industry. એટલા માટે આપણને ઇન્ડસ્ટ્રીમાં સ્ટેબિલિટી જોવા મળે છે. And the entire industry experiences equilibrium. જેના કારણે આખું જે ઉદ્યોગ ક્ષેત્ર છે, જે પણ ક્ષેત્રને રિલેટેડ, એમાં આપણને સમતુલા જોવા મળશે. ઓકે, પછી આવી જાઓ પોઈન્ટ નંબર 2 ઉપર. કમ બેક ટુ ધ પોઈન્ટ નંબર 2, ધેટ ઇઝ ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન શોર્ટ રન, અથવા તો શોર્ટ ટર્મ પણ તમને કહી શકે છે. બંને શબ્દનો યુઝ થાય છે. ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રી ઇન શોર્ટ રન. બે પ્રકારના અહીંયા તમને કોન્સેપ્ટ આપેલા છે, ફોર ધ શોર્ટ રન એન્ડ નેક્સ્ટ વન ઇઝ ફોર ધ લોંગ ટર્મ. તો સૌથી પહેલાં આપણે જોઈશું શોર્ટ રન માટે, એટલે કે ટૂંકા ગાળા માટે ઉદ્યોગની સમતુલા. સો ઇન ધેટ ઇન શોર્ટ રન વેન ધ ડિમાન્ડ એન્ડ ધ સપ્લાય આર ઇક્વલ. ટૂંકા ગાળામાં જ્યારે ડિમાન્ડ અને સપ્લાય બંને સરખા હોય છે, ઇક્વિલિબ્રિયમ ટેક પ્લેસ, ત્યારે ઇક્વિલિબ્રિયમ જોવા મળે છે, એટલે કે સમતુલા જોવા મળે છે. ઇન શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. ટૂંકા ગાળાની અંદર ઇક્વિલિબ્રિયમ એ હંમેશા માટે કોન્સ્ટન્ટ હોતો નથી, બટ કન્ટિન્યુ ટુ ચેન્જ બીકોઝ ઇન શોર્ટ રન, કારણ કે ટૂંકા ગાળાની અંદર સમ ફર્મ્સ અર્ન પ્રોફિટ while other incur the losses. કારણ કે ટૂંકા ગાળામાં દરેકે દરેક કંપનીને નફો થાય એ વસ્તુ પોસિબલ નથી. અમુકને નફો વધારે થાય છે, જ્યારે અમુકને લોસનો પણ સામનો કરવો પડતો હોય છે. ફર્મ કમ એન્ડ ગો એન્ડ ઇક્વિલિબ્રિયમ ઇઝ ઓફન ડિસ્ટર્બટેડ. ઘણી બધી કંપનીઓ નફો કમાતી હોય તો એમને જોઈને આકર્ષાઈને નવી કંપનીની પણ સ્થાપના થાય છે, અને ઘણી કંપની નુકસાન થાય છે એ જોઈને પોતાનો ધંધો બંધ કરીને પણ જતા જોવા મળે છે. જેના કારણે જે સમતુલા છે એ આપણને ખોરવાતી પણ જોવા મળે છે. ફોર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ શોર્ટ રન ઇન એન ઇન્ડસ્ટ્રી ફોલોવિંગ કન્ડિશન મસ્ટ બી ફૂલફિલ. એટલે કે ઇન્ડસ્ટ્રીની સમતુલા માટે એ પણ ટૂંકા ગાળામાં બે શરતો તમને આપવામાં આવેલી છે, એ કમ્પલસરી ફૂલફિલ થવી જોઈએ. સૌથી પહેલું, પ્રોડક્શન ઓફ ધ ફર્મ ઇન ઇન્ડસ્ટ્રી મસ્ટ બી કોન્સ્ટન્ટ. એટલે કે ઉદ્યોગો દ્વારા જે પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. બીજું, ધ નંબર ઓફ ફર્મ્સ મસ્ટ બી કોન્સ્ટન્ટ. અને જે પેઢીઓની સંખ્યા છે એ પણ
ઉદ્યોગોમાં કેટલી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ હોવી જોઈએ. ઓકે, આટલું આપણને આ પેરેગ્રાફમાં આપેલું છે. દેન નીચે તમને આપેલું છે બાય એડિંગ ધ માર્જિનલ કોસ્ટ કર્વ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ફર્મ વી કેન ગેટ ધ સપ્લાય કર્વ. જ્યારે આપણે માર્જિનલ કોસ્ટ કર્વને ઇન્ડિવિજ્યુઅલ ફર્મની અંદર એડ કરીએ છીએ ત્યારે આપણને સપ્લાય કર્વ મળે છે. કોનો? ઇન્ડસ્ટ્રીનો. એન્ડ ઇન્ડસ્ટ્રી અચીવ ઇક્વિલિબ્રિયમ એટ ધ પ્રાઇસ વેર ડિમાન્ડ એન્ડ સપ્લાય આર ઇક્વલ. અને ઇન્ડસ્ટ્રીને સમતુલા પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ? કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય કેવા હોય? સરખા હોય. ઓકે, ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને કોન્સેપ્ટ ખબર પડશે. સચ ઇક્વિલિબ્રિયમ ઇઝ અ શોર્ટ રન કેન ટેક પ્લેસ એઝ અ સુપર નોર્મલ પ્રોફિટ. અને ઘણી વખતે આવી સમતુલા ટૂંકા ગાળા માટે એવી જગ્યાએ પણ પ્રાપ્ત થાય છે કે જ્યાં આપણને ઘણી વખતે નોર્મલની જગ્યાએ સુપર નોર્મલ પ્રોફિટ અથવા તો ઓર એબનોર્મલ લોસ પણ જોવા મળે છે. ઓકે, ધીસ ફેક્ટ કેન બી એક્સપ્લેન્ડ વિથ ધ હેલ્પ ઓફ ફિગર ગિવન બિલો. પછી તમને એના માટેની એક ગ્રાફ આપેલો છે અને એની થોડી એક્સપ્લેનેશન પણ આપવામાં આવેલી છે. જોઈએ આપણે આગળ. ઓકે, સો પેજ નંબર 44 ઉપર જ તમને આ વસ્તુ આપવામાં આવેલી છે. એઝ યુ કેન સી, તમે જોઈ શકો છો, તમને ગ્રાફ આપેલો છે. ઓન એક્સ એક્સિસ ધ સપ્લાય of goods are given and on y axis price is given. Okay, then there are two curves are going. One is for the short term demand curve and above the supply curve of a short run. Okay, DD curve stand for demand curve and SS curve stand for supply curve. Okay, so now look at the bottom. નીચે તમે જો, નીચે તમને આપવામાં આવેલું છે in the figure given here at ₹30. તમે ક્લિયરલી અમાઉન્ટ પણ આપેલી છે, જોઈ શકો છો. in the given figure at ₹30 demand and supply curve crosses each other at B. ડિમાન્ડ અને સપ્લાય કર્વ બંને એકબીજાને ક્રોસ થાય છે કઈ જગ્યાએ? બી પોઈન્ટ ઉપર. at B the demand is for 40 units and the price is 30. તમે જોઈ શકો છો બી પોઈન્ટ આગળ જે ડિમાન્ડ છે એ 40 યુનિટ છે અને એ સમયે પ્રાઇસ આપણને 30ની જોવા મળી રહી છે. ધ પ્રાઇસ બીકમ સ્ટેબલ હિયર. તો અહીંયા તમને શું જોવા મળે છે? જે પ્રાઇસ છે, કિંમત છે, એ સ્ટેબલ થયેલી જોવા મળશે. સો ધ ઇન્ડસ્ટ્રી અચીવ ધ ઇક્વિલિબ્રિયમ એટ ધીસ પ્લેસ. તો એના કારણે જે ઉદ્યોગો છે એમને આ જગ્યાએ શું મળશે? સમતુલા પ્રાપ્ત થશે. ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રી ડિપેન્ડ્સ અપોન ટુ ફેક્ટર્સ. જે ઇક્વિલિબ્રિયમ છે ઇન્ડસ્ટ્રી માટેનો એ બે વસ્તુ પર આધારિત હોય છે. સૌથી પહેલું નંબર ઓફ ફર્મ્સ એટલે કે પેઢીઓની સંખ્યા, અને બીજું ધ પ્રોડક્શન ઓફ ધ ફર્મ અને પેઢીઓ દ્વારા થયેલું ઉત્પાદન. વેન ધ માર્જિનલ કોસ્ટ ઓફ ધ ફર્મ ઇઝ ઇક્વલ. જ્યારે સીમાંત ખર્ચ પેઢીનું કેવું હોય? ઇક્વલ હોય. કોને? ટુ માર્જિનલ રેવન્યુ. and when marginal cost is increasing the trend of equilibrium take place. તો જ્યારે માર્જિનલ કોસ્ટમાં વધારો થાય છે ત્યારે તમને સમતુલાની અંદર સમતુલાનો ટ્રેન્ડ પણ સ્થાન પામતો જોવા મળે છે. ઓકે, ઇન શોર્ટ રન ટૂંકા ગાળાની અંદર ફિક્સ ફેક્ટર કેન નોટ બી ચેન્જ એન્ડ સો નંબર ઓફ ફર્મ રિમેન ફિક્સ. હવે ફિક્સ ફેક્ટર એટલે કે જમીન, મૂડી, શ્રમને નિયોજન એ તમે જોતા નથી, કારણ કે ટૂંકા ગાળાની અંદર આની અંદર તમે કોઈ વધારો કે ઘટાડો કરી શકતા નથી. એટલા માટે એ હંમેશા તમને ફર્મની અંદર ફિક્સ જોવા મળે છે. થસ ફોર ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફર્મ ધ કન્ડિશન ઓફ સ્ટેબિલિટી ઓફ ધ પ્રોડક્શન ઓફ ધ ફર્મ ઇઝ નેસેસરી. ઓકે, સો આટલું તમને આ પેજ ઉપર આપવામાં આવેલું છે ટૂંકા ગાળા માટે. ઓકે, then move on to the next. ઓકે, નેક્સ્ટ પેજ નંબર 45 તમે જોઈ શકો છો. ત્યાં આપેલું છે શોર્ટ ટર્મનો એક નાનો પેરેગ્રાફ આપેલો છે. ઇન્ડિવિજ્યુઅલ ફર્મ કેન નોટ અફેક્ટ ધ પ્રાઇસ બટ ધ એડિશન ઓફ ઓલ ધ માર્જિનલ કોસ્ટ કર્વ ઓફ ધ ફર્મ મેક્સ ધ સપ્લાય કર્વ ઓફ અ ઇન્ડસ્ટ્રી. એટલે કે અહીંયા ક્લિયરલી કીધું છે કે કોઈ એક ફર્મ જો કિંમતમાં વધારો ઘટાડો કરવા માગે તો એના કારણે કંઈ એટલી બધી અસર થતી નથી. બટ ધ એડિશન ઓફ ઓલ ધ માર્જિનલ કોસ્ટ કર્વ, પરંતુ જેટલી પણ માર્જિનલ કોસ્ટ કર્વ છે પેઢીઓની એ બધાનો જ્યારે આપણે સરવાળો કરીશું તો ધ સપ્લાય કર્વ ઓફ ઇન્ડસ્ટ્રી આપણને મળી શકે છે. થસ માર્જિનલ કર્વ ઓફ ધ ફર્મ અફેક્ટ ધ સપ્લાય કર્વ. તો આમાં ઉપરથી આપણને કહેવા માંગી રહ્યું છે કે માર્જિનલ કર્વ છે એના કારણે ઘણી વખતે સપ્લાય કર્વમાં આપણને અફેક્ટ થતી જોવા મળે છે.
ઓફ ધ ઇન્ડસ્ટ્રી કલેક્ટિવલી એટલે કે આખી ઇન્ડસ્ટ્રીમાં આની અસર થયેલી આપણને જોવા મળી શકે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇન અ શોર્ટ રન. ટૂંકા ગાળામાં તમને આ રીતની સમજૂતી આપવામાં આવી છે. નાવ ઓન ધ સેમ પેજ નંબર 45 ઉપર જ તમને ઇક્વિલિબ્રિયમ ઓફ અ ઇન્ડસ્ટ્રી ઇન અ લોંગ રન એટલે કે લાંબા સમયગાળા માટે આપવામાં આવેલું છે. તમે ધ્યાનથી જ્યારે જોશો તો પેજ નંબર 44 અને 45 ઉપર જે તમને કર્વ આપવામાં આવેલા છે અથવા જે પણ ગ્રાફ આપવામાં આવેલા છે એ ઓલમોસ્ટ તમને સિમિલર જોવા મળશે. ઓકે, બટ યાદ રાખજો, શોર્ટ ટર્મની અંદર તમને અમાઉન્ટ અને ડેટા આપેલો છે, ત્યારે લોંગ ટર્મમાં જે તમને ગ્રાફ આપેલો છે એની અંદર you don't have given any kind of data. Okay, just you can see the graph but you can't able to see the amount on x-axis or on y-axis. Okay, so point number 3 is about the equilibrium of the industry in a long run. So in the perfect competition, when in the long run the new firm do not enter and old firm do not leave the industry attain equilibrium. તો જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનની વાત કરીએ તો લાંબા સમયગાળા પછી કોઈ પણ ફર્મ્સ નવી અંદર એન્ટર પણ થતી નથી અને નવી કોઈ કંપની જે ઓલરેડી અસ્તિત્વમાં હોય એ કંપની ઇન્ડસ્ટ્રીને છોડીને જતી પણ નથી. દેટ્સ વાય ધ ઇન્ડસ્ટ્રી અટેન્સ ધ ઇક્વિલિબ્રિયમ. લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ કોન્સ્ટન્ટ એટ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ અને એ હંમેશા નોર્મલી તમને લાંબા ગાળા માટેની જોવા મળે છે. નાવ વી હેવ ગિવન ધ કન્ડિશન્સ ફોર ધ લોંગ રન ઇન્ડસ્ટ્રીઝ ઇક્વિલિબ્રિયમ. The following condition must be fulfilled to attain the long run equilibrium. કઈ તો 4 તમારે શરતો ફૂલફિલ કરવી પડશે તો તમને લોંગ રનમાં ઇન્ડસ્ટ્રી દ્વારા ઇક્વિલિબ્રિયમ મેળવેલો જોવા મળી શકે છે. નંબર 1 ઇઝ all the firms of the industry must be in equilibrium. જેટલી પણ પેઢીઓ છે ઇન્ડસ્ટ્રીની અંદર દરેકે દરેકને સમતુલા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. The firms in such cases get only normal profit અને આવા કેસીસમાં તમને દરેક પેઢીઓ નોર્મલ પ્રોફિટ અર્ન કરતી જોવા મળી શકે છે. This means that all the firm industry must have average cost is equal to average revenue. એનો અર્થ એ થાય કે ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ પેઢીઓ છે એ દરેકે દરેક માટે એવરેજ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ રેવન્યુ છે. એટલે જેટલો એમનો એવરેજ ખર્ચો થાય છે એટલી એમની આવક પણ થઈ જાય છે. ઓકે, એટલે કે યુ કેન સી કે no profit and no loss situation is taking place over here. Okay, so it is normally known as a break even point in the accounting term. Point number 2, the number of the firm must be constant. એટલે કે જે પેઢીઓની સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ હોવી જોઈએ. નંબર 3, the average cost of the firm in the industry must be minimum. જે એવરેજ કોસ્ટ થાય છે પેઢીઓનો કઈ જગ્યાએ? ઉદ્યોગોની અંદર એ કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. that it is must be marginal cost, average cost. Okay, then we have given the point number 4, condition number 4, that is MC is equal to AC is equal to MR is equal to AR. So marginal cost is equal to AC and AC is equal to MR and MR is equal to AR. MR stand for marginal revenue, AR stand for average revenue. Must be exist. તો તમે જોઈ શકો છો કે marginal cost, average cost, marginal revenue, average revenue આ ચારે ચારની amount સરખી હોવી જોઈએ. Okay, so these 4 conditions should be fulfilled to get equilibrium of an industry in a long run. Okay, clear? Then we have given another paragraph below. In the long run equilibrium, the industry's price is equal to minimum average cost. Therefore, the firm of the industry attain the desirable optimum level. At the equilibrium point of an industry, the price is balanced and normal. તો જ્યારે સમતુલા પ્રાપ્ત થાય છે તો એવા સમયે જે તે વસ્તુની કિંમત નોર્મલ અને બેલેન્સ્ડ જોવા મળે છે. ઓકે, then we have given another diagram. Okay, now you can see clearly on page number 44, whatever the diagram given over there, you have a certain amount also there on x-axis and on y-axis too. But here on page number 45, which is the concept of long run equilibrium, you can't or you will not be able to find out any certain amount given over
एक्स एक्सिस और ऑन वाय एक्सिस. ओके, સો અહીંયા તમને 45 નંબરના પેજ ઉપર જે ગ્રાફ આપવામાં આવેલો છે લોંગ ટર્મ માટેનો, લાંબા ગાળા માટેનો, એમાં તમને શું નથી આપેલું, એમાં તમને ડેટા આપવામાં આવેલો નથી. ઓકે, બસ just we have given the explanation below that. So in that, at the price where the demand curve and the supply crosses each other, equilibrium will be achieved and the price will be fixed at that point. Clearly તમને કીધેલું છે કે the price એવી કિંમતે કે જ્યાં ડિમાન્ડ કર્વ અને સપ્લાય કર્વ એકબીજાને ક્રોસ થાય છે ત્યાં શું કરવામાં આવે છે, ઇક્વિલિબ્રિયમ આપણને મેળવતું જોવા મળે છે. અને ત્યાં કોઈ પણ કંપની હશે શું કરી નાખશે, પોતાની વસ્તુની કિંમત ફિક્સ કરી નાખશે. ઓકે, ધ પ્રાઇસ વિલ બી ફિક્સ ઇન સચ અ મેનર, અને એવી રીતે કિંમત નક્કી કરવામાં આવશે that only the normal profit can be obtained by the firm, કે દરેકે દરેક પેઢીને નોર્મલ શું મળશે, ફક્ત ને ફક્ત નોર્મલ પ્રોફિટ મળશે, બીજું કશું મળશે નહીં. At such a juncture no new firm will enter and no existing firm will leave the industry. અને આવા સમયે કોઈ પણ નવી પેઢી ઉદ્યોગમાં આવશે નહીં અને જે પણ પેઢી ઓલરેડી ઉદ્યોગોમાં છે એ ઉદ્યોગને છોડીને જશે પણ નહીં. Long run demand curve is given and on the basis of such assumption the equilibrium of an industry in the long run has been given. As shown in the figure here, when the output is OM, જ્યારે આઉટપુટ તમને OM જોવા મળે છે and the CR price is OR. અહીંયા થોડું ધ્યાન આપજો, થોડું ઘણું અહીંયા તમને પ્રિન્ટિંગ મિસ્ટેક્સ આપવામાં આવી છે. જે CR લખેલું છે એકચ્યુઅલમાં એનો કોઈ મિનિંગ છે નહીં, જસ્ટ ફક્ત એટલું યાદ રાખજો. As shown in the figure here, when the output is OM and price is OR, તો જે અહીંયા તમને કોર્નરમાં CR લખેલું જોવા મળે છે એનો કોઈ મિનિંગ નથી, એને તમારે ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, સો ફરી એકવાર વાંચીને બતાવું છું તમને. As shown in the figure here, when the output is OM, જ્યારે આઉટપુટ OM છે અને પ્રાઇસ OR છે, લોંગ રન ડિમાન્ડ એન્ડ સપ્લાય ક્રોસીસ ઇચ અધર, ત્યારે આપણને લાંબા ગાળાની ડિમાન્ડ અને સપ્લાય એકબીજાને ક્રોસ થતી જોવા મળે છે એટ ધ પોઈન્ટ E. કઈ જગ્યાએ, એટ ધ પોઈન્ટ E. એન્ડ ધ ઇન્ડસ્ટ્રી, વેઇટ એ મિનિટ, નેક્સ્ટ પેજ ઉપર, એન્ડ ધ ઇન્ડસ્ટ્રી ઓકે, આ પેજ ઉપર તમને ડાયરેક્ટલી પોઈન્ટ નંબર 4 આપેલો છે. સેમ પેજ ઉપર પેજ નંબર 45 ઉપર આની અમુક જે એક્સપ્લેનેશન છે આપવામાં આવી નથી, બટ એ હું રીડ કરી નાખું છું ઓન પેજ નંબર 45 ઉપર. થોડું ધ્યાન આપજો જેના કારણે આપણું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જાય. ફરી એકવાર વાંચું છું. એઝ શોન ઇન ધ ફિગર હિયર, વેન ધ output is OM and the price is OR, long run demand and supply crosses each other and the industry experiences equilibrium. તો ત્યારે શું થાય છે, ઇન્ડસ્ટ્રીને ઇક્વિલિબ્રિયમ પ્રાપ્ત થાય છે અને ત્યાં સુધી જ તમારે કરવાનું છે, એના આગળની વસ્તુ વાંચવાની કે સમજવાની કોઈ જરૂર નથી. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ. બે તમને ઇક્વિલિબ્રિયમ આપેલા હતા ઇન્ડસ્ટ્રી માટે. ફર્સ્ટ ઇઝ ગિવન દેટ ઇઝ short run and second one is for the long run. Okay, now we have given the difference between short run and long run equilibrium. હવે તમને short run અને long run equilibrium માટેના જે differences છે એ આપવામાં આવેલા છે. Total 3 differences are given over here. In that, number 1, in the short run there is no equilibrium in the industry. ટૂંકા ગાળામાં તમને ઇન્ડસ્ટ્રીમાં જલ્દી ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલા જોવા મળશે નહીં. ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. એમાં શું થાય છે, કન્ટિન્યુઅસલી ચેન્જ થતો જોવા મળે છે. ઇન ધ લોંગ રન, જ્યારે લાંબા ગાળામાં, ઇટ હેઝ અ ટેન્ડન્સી ટુ સ્ટેબલ. લાંબા ગાળામાં તમને સ્ટેબલ થવાની જે ટેન્ડન્સી છે એ પણ જોવા મળી શકે છે. ઓકે, નંબર 2, એટ ધ ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇન ધ શોર્ટ રન, ઇફ એવરેજ કોસ્ટ ઇઝ મોર. જો ટૂંકા ગાળાની વાત કરીએ તો એની અંદર જ્યારે એવરેજ કોસ્ટ કેવી હશે, વધારે હશે એવરેજ રેવન્યુ કરતાં, તો ઇક્વિલિબ્રિયમ વિલ બી એટ અ સુપર નોર્મલ પ્રોફિટ. તો સમતુલાના સમયે તમને સુપર નોર્મલ પ્રોફિટ પ્રાપ્ત થશે. ઇફ ધ એસી ઇઝ લેસ દેન AR, જો એવરેજ કોસ્ટ AR કરતાં ઓછો હશે તો ઇક્વિલિબ્રિયમ ઇઝ એટ ધ એબનોર્મલ લોસ. તો તમને સમતુલાના સમયે એબનોર્મલ લોસ થયેલો જોવા મળશે.
and if the average cost is equal to average revenue, જો AC is equal to AR હશે તો equilibrium will be at the normal profit. તો ત્યારે તમને સમતુલામાં શું જોવા મળશે? નોર્મલ પ્રોફિટ જોવા મળશે. ઓકે, ક્લિયર? Point number 3 is about in short run equilibrium of the industry, the firm can produce more or less than optimum desirable level. ટૂંકા ગાળાની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ ઉત્પાદન થાય છે એ ઓપ્ટિમમ લેવલ કરતાં કદાચ વધારે અથવા ઓછું પણ હોઈ શકે છે. જ્યારે ઇન ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ, લાંબા ગાળાની વાત કરીએ તો એની અંદર ઇક્વિલિબ્રિયમ ટેક પ્લેસ વેન એસી ઇઝ ઇક્વલ ટુ એમસી. સમતુલા ક્યારે પ્રાપ્ત થાય છે તમને? જ્યારે એસી ઇઝ ઇક્વલ ટુ એમસી હોય ત્યારે. સો એટલા માટે એવરેજ મિનિમમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ. તો એવા સમયે આપણને એવરેજ મિનિમમ કોસ્ટ એ કિંમત જેટલું જોવા મળે છે. એન્ડ ઇક્વિલિબ્રિયમ ઇઝ અચીવ એટ અ ડિઝાયરેબલ ઓપ્ટિમમ લેવલ ઓનલી. અને જો તમારે સમતુલા પ્રાપ્ત કરવી હોય તો તમારે ઓપ્ટિમમ લેવલને મેન્ટેન રાખવું પડશે, એટલું જ ઉત્પાદન કરવું પડશે. ઓકે, દેટ્સ ઇટ અબાઉટ ધ ડિફરન્સ બિટવીન ધ શોર્ટ રન એન્ડ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. ઓકે, સો અહીંયા યુનિટ નંબર 2 એનો ક્વેશ્ચન નંબર 2, ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ઇન્ડસ્ટ્રી ઇન અ પરફેક્ટ કોમ્પિટિશન, જેની અંદર તમને શોર્ટ રન એન્ડ લોંગ રન બંનેના ઇક્વિલિબ્રિયમ આપવામાં આવેલા છે, એ પૂરો થાય છે. ઓકે, સો યુનિટ નંબર 2 ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. યુનિટ નંબર 1 ની અંદર 3 ક્વેશ્ચન જોયા, યુનિટ નંબર 2 ની અંદર આપણે 2 ક્વેશ્ચન જોવાના છે. ઓકે, વચ્ચેના રિમેનિંગ જે પોર્શન તમને બાકી છે, પોઈન્ટ નંબર 3, 4, 5, એ એટલા બધા પૂછાતા નથી, એટલા માટે મેં અહીંયા ડિસ્કસ કરેલા નથી યેટ. જો બંને ક્વેશ્ચન તમારા થઈ જાય તો તમે જે રિમેનિંગ પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 3, 4 એન્ડ 5, એ વાંચી શકો છો અને સમજી શકો છો. જો એની અંદર કોઈ પણ જાતનો કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન ક્વેરી હોય, તો યુ કેન કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. ઓકે, અગેન ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, point number 1, 2 is already covered. Point number 6 also covered in this lecture. Now remaining point number 3, 4, 5 also you can try if you have any extra time. Okay, if you find any kind of single doubt, question, query, then please let me come to know. Comment in the comment box. We'll try to discuss over there and try to solve each and every single problem of all of you. Okay, so now we'll meet in the next lecture with the unit number 3. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું યુનિટ નંબર 3 તરફ. ઓકે, સો યુનિટ નંબર 2 પૂરો થાય છે, 50% સિલેબસ ઇઝ ઓવર. 50% સિલેબસ તમારો અહીંયા પતી જાય છે. હવે વારો આવે છે યુનિટ નંબર 3 નો. તો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર એવરીવન. હેવ અ નાઇસ ડે.